નમસ્કાર મિત્રો, આ શિયાળુ સિઝનમાં ઘણા ખેડૂત મિત્રો જે છે ઘઉંનું વાવેતર કરવા જઈ રહ્યા છે અને ઘણા ખેડૂત મિત્રોએ તો ઘઉંનું વાવેતર કરી પણ દીધું છે. તો ઘઉંના વાવેતરમાં જે પ્રથમ પિયત આવે છે કે જે ઉગ્યા પછી આપણે 21 થી 26 દિવસનો જે સમયગાળો હોય છે એ ક્રાઉન રૂટ ઇનિશિએશન સમયગાળો છે. આ અવસ્થાએ પેલું પિયત આપવા જતા હોય છે. તો ઘણા ખેડૂત મિત્રોને પેલું પિયત આપવાનું બાકી છે, ઘણા વિચારી રહ્યા છે અને ઘણા ખેડૂત મિત્રોએ તો આપી પણ દીધું છે. તો આ જ્યારે પણ આપણે આ પહેલું પિયત આપી ત્યારે પ્રથમ પિયત બાદ તરત જ ઘઉંમાં એક ખૂબ જ મોટી સમસ્યા જોવા મળતી હોય છે, એટલે કે ઘઉંનો પાક જે છે આપણો પીળો જોવા મળતો હોય છે. પીળાશ ઘઉંના પાકમાં જોવા મળતી હોય છે, જે આપણે પ્રથમ પિયત બાદ જોવા મળતી હોય છે. તો આપણે તો આમાં નાઇટ્રોજન યુક્ત યુરિયા જે છે ખાતરો છે એનો ઘણો બધો ઉપયોગ કરેલો છે. પ્રથમ પિયત સાથે આપણે યુરિયા પણ ઉપયોગ કરેલો છે. જેમ છતાં પણ પાક જે છે પીળો પડે છે, ગ્રીનહરી પ્રોપર જે છે જોઈ છે એ પ્રમાણે જોવા નથી મળતી. આ નાઇટ્રોજન ઉપયોગ કરવા છતાં પણ જે નીચેના પાંદડા છે એ પીળા પડે છે અને નવા પાંદડા આવે છે એ પણ પીળા પડે છે. તો મતલબ એવો થયો કે છોડવામાં નાઇટ્રોજન નાખેલું છે પરંતુ છોડવાએ નાઇટ્રોજનનું ગ્રહણ નથી કરેલું. તો આના પાછળનું મુખ્ય કારણ જે છે મોટા ભાગના ખેડૂત મિત્રો છે એ ઝીંક અને જે સલ્ફર આવે છે એને ઇગ્નોર કરે છે. ઘઉંના પાકમાં એનો કોઈ એનો ઉપયોગ નથી જણાતો. તો માત્ર પાયામાં ફોસ્ફરસ યુક્ત ખાતર છે DAP 12-32-16 નાખે છે અને ત્યારબાદ જે છે યુરિયા 2 થી 3 વખત નાખીને ઘઉંનું ઉત્પાદન લેવા માંગતા હોય છે. તો પ્રોપર ઉત્પાદન નથી આવતું. તો મિત્રો માત્ર નાઇટ્રોજન યુક્ત ખાતરો છે, ફોસ્ફરસ, DAP 12-32-16, યુરિયા, આવા ખાતરોથી ઉત્પાદન આપણે વધુ નથી મળી જવાનું. કારણ કે અત્યારે મિત્રો સમય બદલાઈ ગયો છે, નવા જમાનાની નવી ટેકનોલોજી છે, નવા બિયારણો આવે છે જે ખૂબ જ એવું સારું ઉત્પાદન ધરાવતી બિયારણની વેરાયટીઓ આવે છે. તો એના માટે બધા જ પ્રકારના પોષક તત્વો છે, બધા જ પ્રકારના ન્યુટ્રિશનની જે છે જરૂરિયાત પડતી હોય છે. માત્ર NPK થી આપણે ઉત્પાદન નથી મળી જવાનું, કારણ કે આ વેરાયટીઓ જે હાઈલી પ્રોડક્શન ક્ષમતા ધરાવતી હોય છે એવી હોય છે. તો એના માટે પણ બીજા ન્યુટ્રિશન આપવા પણ ખૂબ જ જરૂરી છે. તો મિત્રો આપણા ઘઉંના પાકમાં ઝીંક અને સલ્ફરનો મહત્વ ખૂબ જ સારું એવું છે અને ઉત્પાદનમાં બંને ખાતરોનો ખૂબ જ એવો સારો રોલ રહેલો છે. તો જો તમે એનું કાર્ય સમજી લેશો, એની આપણા પાકમાં શું જરૂરિયાત છે એ જો જાણી લેશો, તો ઝીંક અને સલ્ફરનો ઉપયોગ તમે પણ કરવા લાગશો, કારણ કે એ ઉત્પાદનમાં ખૂબ જ મોટું મહત્વ ધરાવે છે. હવે મિત્રો ઝીંક અને સલ્ફર આપણા પાકમાં કઈ રીતે શા માટે જરૂરી છે એ ખૂબ જ જાણવું જરૂરી છે. હવે મિત્રો સૌપ્રથમ આપણે ઝીંકની વાત કરીએ તો કે જે પ્રાઇમરી નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જે ન્યુટ્રિશન છે, આ બાદ આપણે સલ્ફર, કેલ્શિયમ અને મેગ્નેશિયમ સેકન્ડરી ન્યુટ્રિશન છે. પરંતુ ઝીંક જે છે માઇક્રોન્યુટ્રિયન્ટની કેટેગરીમાં આવતું હોય છે, જે ખૂબ જ ઓછી જરૂરિયાત પડતી હોય છે. પરંતુ એની ખામીના કારણે ઉત્પાદન જે છે આપણે ઘણું બધું લોસ ઉત્પાદનમાં જોવા મળતો હોય છે. તો ઝીંક પણ આપણા પાકમાં ખૂબ જ જરૂરી છે. હવે મિત્રો ઝીંકના મુખ્ય કાર્યની વાત કરીએ તો ઇનડાયરેક્ટલી ઝીંક જે છે આપણા પાકમાં ઝીંકની ખામીના કારણે જે ગ્રોથ માટેના હોર્મોન્સ હોય છે કે જે ઓક્સિન હોર્મોન્સ જેવા ગ્રોથ હોર્મોન્સ હોય છે કે જે પાકના વૃદ્ધિ વિકાસ માટે જરૂરી હોય છે, એ ઝીંકની કમી છે એના કારણે પ્રોપર રીતે હોર્મોન્સનું નિર્માણ નથી થતું. છોડવામાં પ્રોપર રીતે હોર્મોન્સ નથી બનતો, ફૂટાવ જે થવી હોય એ પ્રોપર રીતે નથી થતી. આ હોર્મોન્સની જે નિર્માણ નથી થતું એના કારણે, અને આ નિર્માણ જે છે ઝીંકની ઉણપને લીધે ન થતું હોય. તો મિત્રો આપણા પાકમાં ઝીંક ઇનડાયરેક્ટલી હોર્મોન્સના નિર્માણ માટે જરૂરી છે, જે હોર્મોન્સ ગ્રોથ તેમજ ગ્રીનહરી જે છે ને વધુમાં વધુ ફૂટાવ થાય એના માટે જરૂરી છે. આ ઉપરાંત બીજું કાર્ય ઝીંકનું જે છે ખૂબ જ મહત્વનું છે. ઝીંક જે છે આપણા પાકમાં જે કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન્સનું જે નિર્માણ થાય છે, જે એન્ઝાઇમ્સ દ્વારા થતું હોય છે, તો આ એન્ઝાઇમ જે છે પ્રોપર રીતે કાર્ય નથી કરતા અને પ્રોપર રીતે એનું નિર્માણ એટલે કે જે પ્રોપર રીતે બનવા જોઈએ આપણા પાકમાં નથી બનતા, જે ઝીંકની કમીના કારણે જોવા મળતું હોય છે. તો મિત્રો ઝીંક ડાયરેક્ટલી નહીં પરંતુ ઇનડાયરેક્ટલી આપણા પાકમાં એની જો ખામી હોય તો આપણા પાકમાં વૃદ્ધિ વિકાસ છે, ગ્રીનહરી છે અને વધુમાં વધુ જે ફૂટાવ થાય છે એને ક્યાંક ને ક્યાંક અવરોધે છે. તો આપણા પાકમાં ઝીંક જે છે ખૂબ જ જરૂરી છે મિત્રો. આ ઉપરાંત સલ્ફર વિશે વાત કરીએ તો મિત્રો સલ્ફર જે છે એ ઘણા ખેડૂત મિત્રો વિચારતા હોય છે કે સલ્ફર આપણા પાકમાં, ઘઉંના પાકમાં કઈ રીતે જરૂરી છે. આમ તો ઘઉંનો પાક જે છે દાળ થાય એ પ્રકારનો પાક નથી, તેમજ તેલીબિયા પાક નથી, પરંતુ આપણે સલ્ફરનો ઉપયોગ આપણે ડુંગળી, લસણ જેવા પાકોમાં વિશેષ ગંધ આવે તેમજ વિશેષ તીખાશ માટે ઉપયોગ કરતા હોય છે. તેમજ તેલીબિયા પાકોમાં આપણે તેલની જે ટકાવારી છે, તેલનું પ્રમાણ વધારવા માટે આપણે સલ્ફરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ ઘઉંમાં તો એવું કાંઈ નથી. ઘઉંમાં ખેડૂત મિત્રો સલ્ફરનો ઉપયોગ કરવાનો ટાળતા હોય છે. પરંતુ ઇનડાયરેક્ટલી વાત કરીએ તો સલ્ફર જે છે આપણા પાકમાં કઈ રીતે જરૂરી છે એની વાત કરીએ તો હવે આપણા પાકમાં સલ્ફરનું મહત્વ અને સલ્ફરનું કાર્ય શું છે એ વાત કરીએ
તો મિત્રો જ્યારે પણ આપણે ઘઉંના પાકમાં ઘણો બધા નાઇટ્રોજન વાળા ખાતરો એટલે કે યુરિયાનો આપણે ઉપયોગ કરીએ છીએ, જે 2 વખત 3 વખત 100 કિલો કુલ અલગ અલગ આપણે સમય ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ નાઇટ્રોજન જે છે પ્રોપર રીતે કાર્ય નથી કરતું. આપણે આટલો બધો નાઇટ્રોજનનો ઉપયોગ કરવા છતાં પણ ઘઉંના પાકમાં આપણે વૃદ્ધિ વિકાસ છે તેમજ ફૂટાવ જે છે જોઈએ એવો મળતો નથી, કારણ કે એમાં સલ્ફરની ઉણપ છે. મિત્રો જો સલ્ફરની ઉણપ હશે તો આપણે જેટલું પણ નાઇટ્રોજન નાખેલું છે એ નાઇટ્રોજન જે છે પ્રોપર રીતે કાર્ય નહીં કરે. તો મિત્રો સલ્ફર ડાયરેક્ટલી નહીં પરંતુ ઇનડાયરેક્ટલી આ રીતે આપણા પાકમાં જરૂરિયાત પડતી હોય છે. આ ઉપરાંત સલ્ફરનો ખૂબ જ મહત્વનો રોલ આપણા પાકમાં છે. એટલે કે મિત્રો તમે ગયા વખતે જોયું તો ઘણા બધા ખેડૂત મિત્રોને જે આપણે ઘઉંનો છોડ છે જે જમીન પાસે ટચ થતો હોય, જ્યાં ક્રાઉન રૂટ હોય, જ્યાં મુખ્ય મૂળ જે નવા ફૂટવાની શરૂઆત થતી હોય કે જે 21 થી 26 દિવસે થતી હોય, તો આ સમયગાળા દરમિયાન ઘણા ખેડૂત મિત્રોને છોડ જે છે એ સુકાઈ જવાની સમસ્યા હતી, ત્યાં જે છે ફૂગ લાગી જવાની સમસ્યા હતી. તો મિત્રો સલ્ફર જે છે એક ન્યુટ્રિશન તરીકે કામ કરે છે, ફૂગનું પણ કામ કરે છે અને માઇટીસાઇડ તરીકે પણ કામ કરતું હોય છે. ન્યુટ્રિશનનું તો કામ કરે છે, આ ઉપરાંત ઇન્સેક્ટિસાઇડનું કામ કરે છે અને ફુંગીસાઇડનું પણ કામ કરતું હોય છે. તો મિત્રો સલ્ફર જે છે આપણા પાકમાં ખૂબ જ ઇનડાયરેક્ટલી જરૂરિયાત પડતી હોય છે. એટલે જો મિત્રો આપણા પાકમાં વધુ ફૂટાવ જોઈશે, વધુ ગ્રોથ જોઈશે, તેમજ વધુમાં વધુ ડુંડીઓ આવે અને ડુંડીઓની જે સાઇઝ જે છે વધુમાં વધુ લાંબી થઈ શકે, તો એના માટે ઝીંક અને સલ્ફર આપણા પાકમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. તો મિત્રો ઝીંક અને સલ્ફર આપણે જ્યારે પ્રથમ પિયત આવે કે જ્યારે નાઇટ્રોજન આપણે નાખતા હોય છે, યુરિયા નાખતા હોય છે કે 21 થી 26 દિવસનો સમયગાળો છે, તો એ સમયગાળા દરમિયાન ઝીંક અને સલ્ફરનું કોમ્બિનેશન આવે છે કે જે ઝીંક સલ્ફેટ આવે છે એનો ઉપયોગ કરવાનો થતો હોય છે. એને આપણે પાયામાં નથી નાખવાનું. પાયામાં આપણે જો ફોસ્ફરસ યુક્ત ખાતરો સાથે મિક્સિંગ કરી નાખશું તો ઝીંક ફોસ્ફાઇડ બની જતું હોય છે, જે છોડવો લઈ શકતો નથી અને જમીનમાં અદ્રાવ્ય સ્વરૂપે પણ રહી જતું હોય છે અને મોટા ભાગનું ફોસ્ફરસનો પણ વેસ્ટ થતો હોય છે. તો મિત્રો ઝીંક અને સલ્ફરનો ઉપયોગ આપણે પ્રથમ પિયત સાથે કરવાનો હોય છે. તો ઝીંક સલ્ફેટ આપણે ઘણા બધા આવે છે, ઝીંક અને સલ્ફરના ઘણા બધા સ્ત્રોત છે, તો આમાં આપણે કયા પ્રકારના ખાતરો જે છે એની પસંદગી કરવી જોઈએ? મિત્રો ઝીંક અને સલ્ફેટનું કોમ્બિનેશન વાળું કે ઝીંક સલ્ફેટ 33% આવે છે, એનો તમે આપણે યુરિયા સાથે ઉપયોગ કરી શકો છો, જે 6 થી 7 કિલો જેટલું તમારે 1 એકરમાં નાખવાનું છે. આ ઉપરાંત ઝીંક સલ્ફેટ 21% પણ આવે છે, જે તમારે 8 થી 10 કિલો 1 એકરમાં નાખવાનું છે. અને ઘણા ખેડૂત મિત્રો ચિલેટેડ ઝીંકનો ઉપયોગ કરતા હોય છે કે જે 12% આવતું હોય છે, તો એને પણ તમે વીઘે 200 ગ્રામ અથવા તો એકરે 500 ગ્રામ જે છે યુરિયા સાથે મિક્સિંગ કરીને નાખી શકો છો. પરંતુ આ પરિસ્થિતિમાં તમારે સલ્ફર જે છે અલગથી લેવું પડશે અને સાથે મિક્સ કરવું પડશે. તો મિત્રો ઝીંક અને સલ્ફર જે છે આ ઉપરાંત ઘણા બધા કાર્યો ધરાવે છે કે ઝીંક અને સલ્ફર આપણા પાકમાં ન હોય, ખામી હોય તો ઘણું બધું નુકસાન મળતું હોય છે. એના માટે તમે યુટ્યુબમાં ઘણા બધા વિડીયો છે જોઈ શકો છો. ઘણા બધા કાર્યો જે છે ખૂબ જ મહત્વના છે, પરંતુ આપણે મેલ જરૂરી વાત જે છે ઘઉંના પાકમાં એની આજે આપણે વાત કરેલી છે. તો મિત્રો આશા રાખું છું કે જે ખેડૂત મિત્રો ઘઉંનું વાવેતર કરવા જઈ રહ્યા છે અથવા તો કરી ચૂક્યા છે અને પ્રથમ પિયત આપવાનું છે અથવા તો બાકી છે, તો એના માટે આ વિડીયો જે છે એ ખાસ માહિતગાર સાબિત થાય. તો ફરી જ મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. આભાર.